રાજુલાના સમર્પણ હોસ્પિટલ ખાતે પીઆઈ ગીડા અને કોસ્ટગાર્ડ નેવીના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। રાજુલાના સમર્પણ હોસ્પિટલ ખાતે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પીપાવાવ કોસ્ટગાર્ડ અને રાજુલા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાને પીપાવાવ કોસ્ટગાર્ડ, રાજુલા પોલીસ દ્વારા અને સમર્પણ હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં કોસ્ટગાર્ડના જવાનો, રાજુલા પોલીસ સ્ટાફ, સમર્પણ હોસ્પિટલના ડોક્ટરોએ સહિતના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં રાજુલાના પીઆઈ ગીડા અને પીપાવાવ કોસ્ટગાર્ડના સીઈઓ રાકેશ કુમારે દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જવાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ। નમસ્કાર। ખાસ કરીને ખુશીની વાત એ છે કે રામ મંદિર બનવા જઈ રહ્યું છે। એ પ્રસંગને અનુલક્ષીને સમર્પણ હોસ્પિટલનું 1 વર્ષ પૂર્ણ થાય છે। તો સમર્પણ હોસ્પિટલના સર્વે ડૉક્ટર તથા સ્ટાફ મિત્રો તથા સુરક્ષા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો પીઆઈ ગીડા મેડમ તેમજ તેમના સર્વે સ્ટાફ મિત્રો અને કોસ્ટગાર્ડ વીક સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે સીઈઓ રાકેશ કુમાર સર અને એમની પૂરી ટીમ બધા જ લોકો મળીને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને જેમાં ઓલરેડી 50+ બ્લડ ક્રોસ થઈ ગઈ છે અને 100 બોટલના ટાર્ગેટ સાથે જઈ રહ્યા છીએ અને ઇઝીથી એટલી બોટલ થશે અને જે આમ લોકો સુધી એમની મદદ મળી રહે। બધા જ લોકો જે છે એ સોશિયલ સર્વિસ સાથે જોડાયેલા જ છે કોઈને કોઈ રીતે, પણ એમની સાથે આવું નોબલ કાર્ય કરે છે જેથી કરીને લોકોને સારો મેસેજ મળે અને નાનામાં નાના લોકો કે જે 1 બોટલ લોહી જો યોગ્ય સમયે મળી જાય અને એમનો જીવ બચી શકતો હોય તો આ એક વસ્તુથી એમને એક સારો મેસેજ પહોંચે અને સામાન્ય માણસો બ્લડ ડોનેશન કરતા થાય અને આવું પોઝિટિવ કાર્ય કરે એવા સંદેશ સાથે આજનો કાર્યક્રમ રાખેલો છે।